যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, তবে একলা চলো, একলা চলো, একলা চলো রে, তবে একলা চলো, একলা চলো, একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে તોબે એકલા ચોલો રે. તારી હાક સાંભળીને પણ જો કોઈ તારી સાથે ના આવે ને તો કશો વાંધો નહીં, એકલા ચાલો. અને જો એકલા ચાલશો ને તો જ જાણશો કે એકલ પ્રવાસનો આનંદ કેટલો અનેરો હોય છે. પણ એક સમસ્યા પણ છે. તમે એકલા પ્રવાસ કરી રહ્યા હોવ અને એની સાથે સાથે તમારે જો તમારા આ એકલ પ્રવાસનું ડોક્યુમેન્ટેશન પણ કરવું હોય, એટલે કે તમારે તમારા પ્રવાસની, તમારી પ્રવૃત્તિઓની ફિલ્મ પણ બનાવવી હોય, તો શું કરવાનું? હું કંઈક આવું કરું છું. કેમેરાને ટ્રાયપોડ પર ગોઠવો, ISO, શટર સ્પીડ અને એપર્ચર સેટ કરો, ફ્રેમ સેટ કરો, રેકોર્ડિંગ શરૂ કરો અને ચાલો. જ્યાંથી શોટ શરૂ કરવો હોય અથવા તો જ્યાં શોટ પૂરો કરવો હોય ત્યાં સુધી જાઓ અને પાછા આવો. પ્લેબેક મોડમાં જાઓ અને શોટ ચેક કરો. જો ઓકે હોય તો ઓકે, નહીં તો ફરીથી. લકીલી આ શોટ પહેલા જ ટેકમાં ઓકે છે, એટલે હવે હું આગળ વધીશ. બાય ધ વે, અત્યારે હું માઉન્ટ આબુ જઈ રહ્યો છું. માઉન્ટ આબુથી 8 કિલોમીટર પહેલાં આરણા નામનું એક ગામ છે. મેઇન રોડ ઉપર જ આરણા હનુમાનજીનું મંદિર છે. મંદિરની બરાબર સામે જ એક રસ્તો છે જે આરણા વાઇલ્ડ ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ તરફ જાય છે. મારે બસ ત્યાં જ જવાનું છે.
આ છે આણા વાઇલ્ડ ઇકો ટુરિઝમ સાઇટ. અને આ છે એનો દરવાજો. હવે મારે જે શોટ લેવો છે એ એવો છે કે હું આ દરવાજા પાસે પહોંચું છું, મારી બુલેટ પાર્ક કરું છું અને કેમ્પ સાઇટમાં દાખલ થાઉં છું. એના માટે હું ફરી એકવાર મારો કેમેરો સેટ કરું છું, ફ્રેમ સેટ કરું છું, એક્સપોઝર સેટ કરું છું. એન્ડ નાઉ ગોઈંગ ફોર ધ ટેક. જ્યાંથી શોટ શરૂ કરવો હતો ત્યાં સુધી ગયો અને પાછો આવ્યો. બુલેટ બંધ કર્યું અને હવે મારે એને પાર્ક કરવાનું છે, પણ એ હોતા હૈ ના, बड़े बड़े लोगों के साथ छोटी छोटी बातें होती रहती है. Anyway, let's go for another take. Same action. ફરીથી સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી ગયો અને પાછો આવ્યો. હવે મારે બુલેટને પાર્ક કરવાનું છે, પણ ફરીથી એ